ભારતના અનેક ગામ અને શહેરોમાં આ પ્રકારે મુસલમાનો દ્વારા લાંબા સમયથી ચાલી રહ્યું છે. પહેલા એક મકાન ઊંચી કિંમતે ખરીદવું અને પછી અડધી કિંમતે હિન્દુઓના મકાન ખરીદવા આ સ્ટ્રેટેજીનો હિસ્સો છે. આને રોકી કઈ રીતે શકાય? તો રોકવાના બે રસ્તા છે. એક રસ્તો સરકાર ડિસ્ટર્બિંગ એક્ટ લગાવે, જે અમદાવાદ એવા બધામાં લગાવડાયો જ છે. એ કોંગ્રેસના શાસનમાં આંદોલન કરીને લગાવ્યો હતો, ભાજપ પહેલાથી છે. એવો એક્ટ લાગે તો હિન્દુ મેજોરિટી વિસ્તારમાં મુસલમાન મકાન નહીં ખરીદી શકે, પારોપેટની પણ નહીં ચાલે. એના માટે દબાણ દાવીને સરકાર પાસે કરાવડાવવું પડે. બીજો રસ્તો, કોઈ વકીલ સાથે વાત કરી અને મકાનનો કબજો લઈને બજરંગ દળનું બોર્ડ લગાવી દો. મકાનનો કબજો લઈ લેવાનો, બજરંગ દળનું બોર્ડ લગાવી લેવાનું, પછી લડી લઈશ. મકાન કોઈના મકાનમાં ગેરકાયદેસર કબજો કરવા કોઈ ફાંસી થતી નથી. કેસ થશે તો લડ્યા કરશું. અને રાજીવ ગાંધીના હત્યારાને ફાંસી ન થાય, આપણને કોઈ ફાંસી થવાની નથી. સડક પર નીકળે તેના ઉપર થૂકવાનો કાર્યક્રમ કરાવડો, એ નીકળશે ને. થૂકવા માટે કોઈ સજા નથી થતી, કોઈની ઉપર થૂકવાય નહીં. કોઈની ઉપર ટામેટા ફાંકવાની કોઈ સજા નથી થતી. 10-15 છોકરા ઉભા રહેવાનું, બહાર નીકળે ટામેટા મારવાના. આ લડાઈ મેં બહુ વર્ષો સુધી કરી છે. હવે હું કહું એ સારું ન લાગે, પણ તો આ રસ્તા ઉપર તમે આગળ વધો અને બધા જ ફ્રન્ટ ઉપર લડાઈ કરી દો. આનું મકાન કાં તો ખાલી કરે, નહીતર મકાનનો કબજો આપણી પાસે રહે. પૈસા ગયા તો ગયા એના. જે હિન્દુએ વેચીને એની સાથે ઝઘડો કરવાનો કોઈ અર્થ નથી, કારણ એ બિચારા વેચીને જતા રહ્યા છે. संघ ने प्रवीण तोगड़िया का बचाव किया है. राम माधव ने ट्वीट किया है कि जो प्रवीण भाई के हवाले से बताया जा रहा है वैसा कुछ उन्होंने नहीं कहा है. ये मनगढ़ंत खबर है, कोई स्वयंसेवक ऐसा नहीं सोचता. आरएसएस के प्रवक्ता राम माधव ने यह कहा है, धर्मगुरु ने गिरफ्तारी की मांग की है तो कांग्रेस ने उनके इलाज की मांग कर दी है. देखिए, प्रवीण तोगड़िया को फौरन गिरफ्तार करना चाहिए. भारत सरकार को एक्शन लेना चाहिए, इलेक्शन कमीशन को एक्शन लेना चाहिए. और ये दंगा फैलाने की साजिश है, ये मुसलमानों को परेशान करने की साजिश है. और प्रवीण तोगड़िया चूंकि दंगा फैलाने में माहिर हैं, दंगा भड़काने में, इस वजह से वो ऐसी बातें कर रहे हैं. मुझे ऐसा लगता है कि प्रवीण तोगड़िया का तो इलाज होना चाहिए, उन्हें हॉस्पिटलाइज करना चाहिए. इस देश के अंदर अगर हिंदू हिंदू इलाके में और मुस्लिम मुस्लिम इलाके में रहेगा, एक दूसरे के इलाके में जमीन नहीं खरीद पाएगा, तो ये संविधान के खिलाफ तो है ही, राइट टू प्रॉपर्टी के खिलाफ तो है ही. लेकिन इस देश का क्या भविष्य होगा, किधर किस दिशा में देश चला जाएगा? उनके खिलाफ सख्त से सख्त कार्रवाई होनी चाहिए. तो गड़े जी क्या कुछ वहाँ कर रहे हैं, कैसे, ये सब अखबार के माध्यम से ही मैंने भी देखा है. और वहाँ किस लोकल इशू या क्या है, कैसे है, ये पूरा डिटेल तो आया है. मेरे ख्याल से वो पर्याप्त है वो सब चीजें जानने के लिए.